વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનમાં છેલ્લા ઘણા સમયથી સતત ભંગાણ થતાં જળ પ્રદૂષણની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ઔદ્યોગિક એકમોમાંથી રાસાયણિક પ્રવાહી એ ટ્રીટમેન્ટ વગર જ વહી રહ્યું છે, જે પર્યાવરણ માટે ખૂબ જ જોખમી છે। ભૂતકાળમાં પણ અનેક વખત પશુઓના મોત થઈ ચૂક્યા છે। સ્થાનિકો અને કામદારોમાં શ્વાસની તકલીફ છે, ચામડીના રોગો થાય છે, આંખોમાં બળતરા થાય છે। આવી અનેક સમસ્યાઓ થઈ રહી છે, છતાં પણ આ એકમ દ્વારા ખુલ્લામાં ગંદુ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। અને જેમ કીધું ને જે ઇશ્યુઝ છે અત્યારે હાલ જીઆઈડીસીની અંદર જે સ્ટ્રોમ વોટરની અંદરથી જે લીકેજ થાય છે કેમિકલ વાળું પાણી, સો બેઝિકલી એસોસિએશન બી એનાથી અવેર છે। અમે લોકોએ ઘણી બધી જગ્યાએ એની રજૂઆત બી કરેલી છે અને એનું કારણ એવું છે કે જે તે સમયે જે પાઇપલાઇન નંખાઈ એ બહુ ડીપમાં નાખેલી છે અને અનબેલેન્સ થવાના કારણે એ ત્યાં આગળ લીકેજ થઈ જાય છે અને લીકેજ થવાના કારણે આ પ્રોબ્લેમ આવે છે।